શહેરના એક મધ્યમ વર્ગીય વિસ્તારમાં બનેલા મમતા સદનની બહાર એમ્બ્યુલન્સની સાયરન ગુંજી રહી હતી. ઘરના આંગણામાં કહેર મચી ગયો હતો. 58 વર્ષના પરસોત્તમભાઈ હવે આ દુનિયામાં રહ્યા નહોતા. હાર્ટ એટેક આવવાને કારણે તેમનું અવસાન થયું હતું. તેઓ એક સામાન્ય સરકારી ક્લાર્ક હતા, જેમણે પોતાની આખી જિંદગી પાઈ છોડીને પોતાના પરિવાર માટે કુરબાન કરી દીધી હતી. જ્યારે પરસોત્તમભાઈના પાર્થિવ દેહને સ્મશાન લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે એક અજીબ ઘટના બની. શરીર છોડી ગયું, પરંતુ એક ધૂંધળી આકૃતિ તે જ રૂમના ખૂણામાં ઊભી રહી ગઈ. તે પરસોત્તમભાઈનો આત્મા હતો. તેમને સમજાતું નહોતું કે તેઓ પોતાના શરીરને નીચું પડેલું કેમ જોઈ રહ્યા છે. તેમણે પોતાની પત્ની શાંતિને જવાબ આપ્યો, શાંતિ, જો મને શું થઈ રહ્યું છે? તેમણે પોતાના મોટા દીકરા આલોકનો ખભો પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમનો હાથ આલોકના શરીરની આરપાર નીકળી ગયો. અરે, શું હું મરી ગયો છું? પરસોત્તમભાઈનો આત્મા કાંપી ઉઠ્યો. તેમને યમરાજના દૂત અથવા સ્વર્ગ નરકની કલ્પના હતી, પરંતુ અહીં તો કંઈક અલગ જ હતું. તેઓ ધરતી અને પરલોકની વચ્ચે એક પારદર્શક પડદાની પાછળ ફસાઈ ગયા હતા. તેઓ બધાને જોઈ શકતા હતા, બધાની વાતો સાંભળી શકતા હતા, પરંતુ તેમને કોઈ અનુભવી શકતું નહોતું. પરસોત્તમભાઈનો આત્મા ઉઠતો ઉઠતો સ્મશાન ઘાટ પહોંચ્યો. તેમને લાગ્યું કે તેમના જવાના દુઃખમાં તેમના દીકરાઓ અને સગા સંબંધીઓ ભાંગી પડ્યા હશે. તેમણે જોયું કે તેમનો નાનો દીકરો વરુણ વારંવાર પોતાની ઘડિયાળ જોઈ રહ્યો હતો. ભાઈ, કેટલી વાર લાગશે? મારે સાંજે એક જરૂરી ઇન્ટરવ્યૂ માટે નીકળવાનું છે. પપ્પા તો હવે ચાલ્યા ગયા છે. એ તો બહુ ખોટું થયું, પણ મારા કરિયરનું શું? વરુણે દબાયેલા અવાજે આલોકને કહ્યું. અરે, મારે તો ક્લાયન્ટની મીટિંગ કેન્સલ કરવી પડી. ઓછામાં ઓછું અઠવાડિયું તો આ બધી નાટકબાજી ચાલશે જ. તે બધું છોડ. પપ્પાએ જે LICની પોલિસી લીધી હતી તેના કાગળો ક્યાં છે? તને કંઈ ખબર છે? પરસોત્તમભાઈનો આત્મા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. હજુ તેમની ચિતાની અગ્નિ ઠંડી પણ નહોતી થઈ, અને તેમના લાડકવાયા દીકરાઓ પૈસા અને કરિયરની વાતો કરી રહ્યા હતા. તેમણે વિચાર્યું કે કદાચ તેઓ આઘાતમાં છે, એટલે આવી વાતો કરી રહ્યા છે. તેઓ પાછા પોતાના ઘર તરફ વળ્યા, જ્યાં તેમની પત્ની અને વહુઓ રાહ જોઈ રહી હતી. સાંજ ઢળી ચૂકી હતી. ઘરમાં સફેદ ચાદરો બિછાયેલી હતી. પરસોત્તમભાઈનો આત્મા રસોડા તરફ ગયો. તેમણે જોયું કે તેમની પત્ની શાંતિદેવી ખૂણામાં બેસીને રડી રહી હતી. તેમને શાંતિ થઈ કે ચલો, ઓછામાં ઓછું કોઈ તો છે જે તેમના માટે જવાનું સાચું દુઃખી છે. પરંતુ ત્યારે જ તેમની મોટી વહુ નિધિ રસોડામાં આવી. બાજી, હવે બસ કરો. જે ગયું તે ગયું. હવે એ જણાવો કે પપ્પાની અલમારીની ચાવીઓ ક્યાં છે? કાલે અમારે તેમનું બેંક લોકર ચેક કરવું પડશે. સાંભળ્યું છે કે તેમણે ગામડાની જમીનના કાગળો પણ ત્યાં રાખ્યા છે. શાંતિદેવી આંસુ લૂછ્યા અને તેમનો અવાજ અચાનક બદલાઈ ગયો. અરે, ચાવીઓ મારી પાસે સુરક્ષિત છે વહુ, તું ચિંતા ન કર. પરસોત્તમભાઈ બહુ કંજોસ હતા. મને ક્યારેય નહોતું જણાવ્યું કે તેમણે કેટલા પૈસા જોડ્યા છે, પણ હવે બધું મારા હાથમાં છે. જોઈએ છે ઘડપણ કેવું કપાય છે. પરસોત્તમભાઈનો આત્મા સન્ન રહી ગયો. જે શાંતિ માટે તેમણે પોતાની દવાઓના પૈસા બચાવીને ઘરેણાં બનાવડાવ્યા હતા, તે તેમના ગયાની ગણતરીના કલાકોમાં જ તેમને કંજૂસ કહી રહી હતી. પરસોત્તમભાઈને લાગ્યું કે તેમણે પોતાની આખી જિંદગી એક જૂઠાણામાં વિતાવી દીધી. તેમણે વિચાર્યું હતું કે તેમના વિના તેમનો પરિવાર વિખેરાઈ જશે, ભૂખે મરી જશે, પણ અહીં તો બધા આઝાદી અનુભવી રહ્યા હતા. શું મારી કિંમત માત્ર એક ATM મશીન જેવી હતી? તેમણે પોતાની જાતને પૂછ્યું. બરાબર તે જ સમયે રૂમમાં ઠંડા પવનનો એક જોરદાર ઝાપટો આવ્યો. પરસોત્તમભાઈને અહેસાસ થયો કે તેમની પાસે એક બીજી આત્મા ઊભી છે. તે તેમના જૂના મિત્ર શંકરની આત્મા હતી, જેનું મૃત્યુ 2 વર્ષ પહેલાં થયું હતું. શંકરની આત્મા મુસ્કુરાઈ. પરસોત્તમભાઈ ચોંકી ગયા તો શંકરની આત્મા બોલી, આપણને બધાને એવું લાગે છે કે આપણા વિના દુનિયા અટકી જશે, પણ સાચું તો એ છે કે આપણા ગયા પછી લોકો માત્ર આપણી વસિયત શોધે છે. હજુ તો તે કાંઈ જ નથી જોયું. આવનારા 13 દિવસોમાં તું એવું જોઈશ જે તારી આંખોમાંથી આંસુ નહીં પણ લોહી વહાવી દેશે. પરસોત્તમભાઈએ નક્કી કર્યું કે તેઓ ક્યાંય નહીં જાય. તેઓ આજ 13 દિવસો સુધી આ ઘરમાં રહીને જોશે કે તેમના ત્યાગની અસલી કિંમત શું છે. પરસોત્તમભાઈની રૂહ હજુ પણ એ જ મમતા સદનની ગલીઓમાં ભટકી રહી હતી. ગઈકાલ સુધી જે ઘર તેમની હાજરીથી ધ્રુજતું હતું, આજે ત્યાં એક અજીબ આઝાદીનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો. મૃત્યુના ત્રીજા દિવસે જ ત્રીજાની બેઠક બેસનું હતું. સફેદ કપડાં પહેરીને આવેલા લોકો બહાર બેસીને દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ ઘરની અંદર એક અલગ જ રણનીતિ તૈયાર થઈ રહી હતી. પરસોત્તમભાઈના આત્માએ જોયું કે તેમનો મોટો દીકરો આલોક અને નાનો દીકરો વરુણ એક ખૂણામાં ઊભા રહીને ગણગણાટ કરી રહ્યા હતા. તેમના હાથમાં તેમના પિતાના બેંકની લોકરની ચાવીઓ હતી, જેને તેમણે ગઈ રાત્રે શાંતિદેવીના તકિયા નીચેથી
છુપાવીને કાઢી લીધી હતી. જો ભાઈ, પપ્પા બહુ જૂના વિચારના હતા. તેમણે ચોક્કસ કંઈક ને કંઈક સોનું કે કેસ છુપાવીને રાખ્યા જશે. જો મમ્મીને ખબર પડશે તો તે ફરીથી જૂના જમાની જેમ તેને દાણિય પુણ્યમાં લગાવી દેશે. આપણે પહેલા હાથ મારવો પડશે. પરસોત્તમભાઈનો આત્મા આ સાંભળીને કાપી ઉઠ્યો. તેમણે વિચાર્યું હતું કે તેમના દીકરાઓ તેમના અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરવાની યોજના બનાવી રહ્યા હશે, પણ અહીં તો વિસર્જન તેમના બેંક બેલેન્સનું થઈ રહ્યું હતું. બપોરના સમયે આલોક અને વરુણ બેંક પહોંચ્યા. પરસોત્તમભાઈની રૂહ પણ પરસૈયાની જેમ બેંકની ઠંડી પરસાળમાં દાખલ થઈ. તેમને એ દિવસ યાદ આવ્યો જ્યારે તેમણે આ લોકર લીધું હતું, આખા પરિવારની સુરક્ષા માટે. લોકર ખુલ્યું. આલોક અને વરુણના ધબકારા તેજ હતા. તેમને આશા હતી કે અંદર કરેણાના ડબ્બા અથવા ઓછામાં ઓછી થોડી લાખોની નોટો હશે, પરંતુ જ્યારે લોકરનું ઢાંકણ હટાવ્યું તો અંદર માત્ર કેટલીક જૂની ફાઇલો, એક ડાયરી અને એક નાની રેશમી થેલી હતી. વરુણે એ થેલી ઝૂંટવી લીધી. તેમાંથી માત્ર કેટલીક જૂની પિત્તળની વીંટીઓ અને 2 નોટો નીકળી, અને પરસોત્તમભાઈના બાળપણના કેટલાક સિક્કા નીકળ્યા. શું બસ આટલું જ? આટલું કમાયાને ભેગું કાંઈ ન કર્યું? આલોક ચિલ્લાઈ ઉઠ્યો. આ બુઢ્ઢો આપણને પાગલ બનાવી રહ્યો હતો. પરસોત્તમભાઈએ પોતાના દીકરાના મોઢેથી બુઢ્ઢો શબ્દ સાંભળીને ત્યારે તેમને લાગ્યું કે જાણે કોઈએ તેમની આત્માના 2 ટુકડા કરી દીધા હોય. તેમણે આખી જિંદગી આ બાળકોની ફી, તેમના મોંઘા શોખ અને તેમના લગ્નના દેવા ભરવામાં લગાવી દીધી હતી. આલોકે ગુસ્સામાં એ જૂની ડાયરી ખોલી. ડાયરીની વચ્ચેથી એક પરબીડિયું નીચે પડ્યું, જેના પર લખ્યું હતું, મારી આખરી વસિયત. બંને ભાઈઓ જમીન ઉપર બેસી ગયા. પરસોત્તમભાઈની રૂહ પણ તેમના ખભા પાસે ઊભી રહીને વાંચવા લાગી. વસિયતમાં લખ્યું હતું, મેં મારી આખી જિંદગી મારી મહેનતની કમાણી આ ઘર અને બાળકો પાછળ લગાવી દીધી. આજે મારી પાસે બેંકમાં માત્ર 12 લાખ રૂપિયાની એફડી બચી છે. આ રકમનો અડધો હિસ્સો મારી પત્ની શાંતિના નામે રહેશે, પરંતુ બાકીનો અડધો હિસ્સો એટલે કે 6 લાખ રૂપિયા હું સુજાતાને આપું છું. આ ઘરની માલિકીનો હક પણ સુજાતા અને શાંતિ વચ્ચે બરાબર વહેંચાશે. સુજાતા? આ સુજાતા કોણ છે? વરુણના અવાજમાં નફરત હતી. આલોકે આગળ વાંચ્યું, સુજાતા એ જ માણસ છે જે તેણે મારા ઘડપણના એકલવાયાપણાને સમજ્યું ને મારો સાથ આપ્યો. ઘરમાં જાણે વીજળી પડી. પરસોત્તમભાઈની રૂહ પણ હેરાન હતી. તેઓ જાણતા હતા કે સુજાતા કોણ છે, પણ તેમને નહોતી ખબર કે તેમના નિર્ણયથી તેમના પરિવારમાં આટલું મોટું તુફાન આવી જશે. સુજાતા કોઈ બહારની વ્યક્તિ નહોતી, પણ તેમની વિધવા બહેન હતી, જેને આ પરિવારે વર્ષો પહેલાં ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂકી હતી, કારણ કે તેણે પોતાની પસંદગીના એક સામાન્ય શિક્ષક સાથે લગ્ન કર્યા હતા. સાંજે જ્યારે આલોક અને વરુણ ઘરે પાછા ફર્યા ત્યારે શાંતિદેવીએ તેમને ચાવીઓ ચોરવા બદલ વઢ્યા, પરંતુ જ્યારે દીકરાઓએ વસિયત તેમની સામે ફેંકી ત્યારે શાંતિદેવીની આંખો સામે અંધારું છવાઈ ગયું. તારી સુજાતા ફોઈ એ કુલક્ષણીને પરસોત્તમભાઈ અડધી મિલકત આપી દીધી. જે સ્ત્રી 20 વર્ષ પહેલાં ઘર છોડીને જતી રહી હતી, તેને હવે આ ઘર જોઈએ છે. શાંતિદેવીના અવાજમાં ઝેર હતું. મોટી વહુ નિધિ પણ પાછળ ન રહી. માજી, મેં તો પહેલાં જ કહ્યું હતું કે પપ્પા પાસે કોઈને કોઈ સિક્રેટ ચોક્કસ છે. કદાચ તેઓ ફોઈને નહીં પણ કોઈ બીજાને સાચવી રહ્યા હતા. હવે આપણે વકીલ રોકવો પડશે. આપણે આ વસિયતને ખોટી સાબિત કરીશું. પરસોત્તમભાઈનો આત્મા ચિલ્લાયો, ના, તે મારી બહેન છે, તેનું કોઈ નથી. મેં તેને તેનો હક આપ્યો છે. પણ તેમનો અવાજ માત્ર એક ઠંડા પવનની લેરખી બનીને રહી ગયો, જેનાથી રૂમના પડદા તો હલ્યા પણ કોઈનું દિલ પીગળ્યું નહીં. પરસોત્તમભાઈએ જોયું કે તેમનો પરિવાર, જે ગઈકાલ સુધી તેમના છબા ઉપર દુઃખનો દેખાવો કરી રહ્યો હતો, આજે તેમને ચરિત્રહીન સાબિત કરવા માટે ઉતરી આવ્યો હતો, જેથી મિલકતનો હિસ્સો ન આપવો પડે. શંકરની આત્મા પાછળથી પ્રગટ થઈ. જોયું પરસોત્તમભાઈ, સત્ય સામે આવ્યું પણ કોઈનો અંતરાત્મા ન જાગ્યો. હવે આ લોકો સુજાતાને ઘરની બહાર ફેંકવાનું કાવતરું ઘડશે. શું તું હજુ પણ આ લોકો માટે તડપી રહ્યો છે? પરસોત્તમભાઈએ પોતાની પત્ની શાંતિ તરફ જોયું. તેમને આશા હતી કે તે સુજાતાનો પક્ષ લેશે, પણ શાંતિદેવીએ પોતાનું મોઢું ફેરવી લીધું અને કહ્યું, સુજાતા, જો આ સાચું હોય તો તું કાગળો છોડ અને અહીંથી ચાલી જા. આપણે આપણું ઘર બચાવવું છે, પછી ભલે તેના માટે પરસોત્તમભાઈના આત્માને જ કેમ ન દુભાવવો પડે. મમતા સદનના મુખ્ય દરવાજા ઉપર એક જૂની ટેક્સી આવીને ઊભી રહી. સફેદ સુતરાઉ સાડીમાં વીંટળાયેલી એક સ્ત્રી બહાર નીકળી, જેના ચહેરા ઉપર કરચલીઓ કરતાં વધુ તો ખામોશીનો પહેરો હતો. તે સુજાતા હતી, પરસોત્તમભાઈની નાની બહેન, જેને 20 વર્ષ પહેલાં આ જ ઘરના ઉંમરેથી ધક્કો મારીને કાઢી મૂકવામાં આવી હતી, કારણ કે તેણે પોતાની પસંદગીના એક સામાન્ય શિક્ષક સાથે લગ્ન કર્યા હતા. પરસોત્તમભાઈનો આત્મા વરંડાના થાંભલા પાસે ઊભો રહીને
પોતાની બહેનને નિહાળી રહ્યો હતો. સુજાતાની આંખોમાં એ જ ચમક હતી જે બાળપણમાં હતી, પણ આજે તેમાં પોતાનાઓએ ગુમાવેલું ઊંડું દરદ પણ હતું. ફૈવા, તમે અહીં કયા મોઢે આવ્યા છો? આલોકે દરવાજા ઉપર ઊભા રહીને રસ્તો રોકી લીધો. તેની પાછળ વરુણ અને નિધિ પણ મોરચો સંભાળીને ઊભા હતા. સુજાતાએ હાથ છોડ્યા. બેટા, પાયના છવાના સમાચાર મળ્યા એટલે મારો જીવ ન માન્યો. છેલ્લી વાર તેમનો ચહેરો પણ ન જોઈ શકી, એટલે ચહેરો જોવા આવ્યા છો કે વસિયતનો હિસ્સો લેવા? નિધિએ ચહેર રોકતા કહ્યું, અમને બધી ખબર છે. પપ્પાએ છુપાવીને તમને અડધી મિલકત લખી આપી છે, પણ યાદ રાખજો, આ ઘરની એક ઈંટ પણ અમે તમને નહીં લઈ જવા દઈએ. શાંતિદેવી અંદરથી આવ્યા. તેમની આંખોમાં શોક ઓછો અને પ્રતિશોધ વધુ હતો. સુજાતા, જેને પરસોત્તમભાઈએ જીવતે જીવ ઘરમાં ઘૂસવા ન દીધી, તેના પર મરતી વખતે આટલી મમતા કેવી રીતે જાગી ગઈ? શું જાદુટોણો કર્યો હતો તે તેમના ઉપર? પરસોત્તમભાઈનો આત્મા ચીલાયો. ના શાંતિ, મેં તેને ક્યારેય નથી ભૂલાવી. મેં લોકકાજના ડરથી તેને દૂર રાખી, પણ છુપી રીતે હું જ તેની મદદ કરતો હતો. પણ તેમનો અવાજ માત્ર એક ડસકું બનીને રહી ગયો. સુજાતાને સોફા પર બેસવાનું પણ ન કહેવામાં આવ્યું. તે જમીન ઉપર જ બેસી ગઈ. વરુણે વસિયતનો કાગળ તેની સામે ફેંક્યો. આ જો, પપ્પાએ તારા નામે 6 લાખ રૂપિયા અને અડધું ઘર કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે તમે અત્યારે જ આના ઉપર સહી કરી દો. તમને કાંઈ જ નથી જોઈતું, નહીતર અમે કોર્ટમાં જઈશું અને પપ્પાના ચરિત્ર ઉપર કાદવ ઉછાળીશું. સુજાતાએ કાગળને અડક્યો પણ નહીં. તેની આંખોમાંથી આંસુ ખરીને જમીન ઉપર સુકાવા લાગ્યા. મને ઘર નથી જોતું બેટા, અને ન તો એ પૈસા જોઈએ છે. મને તો બસ મારા ભાઈની એ જૂની ડાયરી જોઈએ છે, જેમાં તેમણે માતાની યાદો લખી હતી. નાટક બંધ કરો ફોઈ, આલોક ત્રાડ પાડી ઉઠ્યો. પૈસા વગર અહીં કોઈ નથી આવતું. પપ્પાએ તમને જ કેમ પસંદ કર્યા? તમારી વચ્ચે એવું તે શું રહસ્ય છે? સુજાતા ધીમેથી ઊભી થઈ. તેણે પોતાની થેલીમાંથી એક પીળો પડી ગયેલો જૂનો પત્ર બહાર કાઢ્યો. સત્ય જાણવું છે ને ભાભી? તો સાંભળો. 20 વર્ષ પહેલાં જ્યારે મને આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી, ત્યારે ભાઈએ મારી પાસેથી એક વચન લીધું હતું. તેમણે કહ્યું હતું કે જો ક્યારેય તેના ઘર ઉપર આર્થિક સંકટ આવે તો હું અહીં પાછી ફરું. શાંતિદેવી હસી. આર્થિક સંકટ? પરસોત્તમભાઈ છે તો લાખો રૂપિયા હતા. ના ભાભી, સુજાતાનો અવાજ ભારે થઈ ગયો. 10 વર્ષ પહેલાં જ્યારે આલોકના વેપારમાં ખોટ ગઈ હતી અને વરુણના ભણતર માટે મોટી રકમની જરૂર હતી, ત્યારે ભાઈએ પોતાના નિવૃત્તિના બધા જ પૈસા અને પોતાના વડવાઓના ઘરેણાં વેચી દીધા હતા. તેમણે મારી પાસેથી લોન લીધી હતી, આખા 15 લાખ રૂપિયાની. એ વસિયત મિલકતનો હિસ્સો નથી, એ તો એ કરજની કિસ્ત છે જે ભાઈ મરતા દમ સુધી ચૂકવવા માંગતા હતા. આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. પરસોત્તમભાઈના આત્માએ જોયું કે તેમના દીકરાઓના ચહેરા પીળા પડી ગયા હતા અને શાંતિદેવીની બોલતી બંધ થઈ ગઈ હતી. તેમણે મને ઘરનો અડધો હિસ્સો એટલા માટે આપ્યો જેથી તમે લોકો તેમને કંજૂસ ન કહો અને તેમના માન સન્માન ઉપર આંચ ન આવે. તેમણે પોતાની આખી જિંદગી તમારા લોકોના એસો આરામ માટે ગીરવે મૂકી દીધી હતી. આલોકે પત્ર છૂટવી લીધો અને વાંચ્યો. તેની આંખો ફાટેલી જ રહી ગઈ, પણ દુઃખના બદલે તેના ચહેરા ઉપર એક નવી લુચ્ચાઈ આવી ગઈ. જો પપ્પાએ તમારી પાસેથી કરજ લીધું હતું તો એનો અર્થ એ થયો કે આ ઘર હવે તમારું થયું, અને જો અમે એ સાબિત કરી દઈએ કે પપ્પાએ આ કરજ પોતાની મરજીથી નહોતું લીધું તો? વરુણે ભાઈનો સાથ આપ્યો. હા, અને ફૈબા, તમારી પાસે શું પુરાવો છે કે આ પૈસા તમે જ આપ્યા હતા? એવું પણ બની શકે કે તમે પપ્પાને બ્લેકમેલ કર્યા હોય. પરસોત્તમભાઈનો આત્મા પોતાનું માથું પકડીને બેસી ગયો. તેમને લાગ્યું કે તેમના દીકરાઓ હવે માણસ નથી રહ્યા, પણ ગીધ બની ચૂક્યા છે, જે પોતાના જ પિતાની લાશને ચૂંથી રહ્યા છે. તેમણે સુજાતાની આંખોમાં જોયું. તે અંદરથી સાવ તૂટી ચૂકી હતી. જે ભાઈના માન ખાતર પોતાની આખી મૂડી આપી દીધી હતી, તેના જ બાળકો આજે તેને ગુનેગાર ઠેરવી રહ્યા હતા. શંકરની આત્મા પાછળથી આવી. જોયું દોસ્ત, સત્ય સામે આવ્યું, પણ કોઈનો અંતરાત્મા ન જાગ્યો. હવે આ લોકો સુજાતાને ઘરની બહાર ફેંકવાનું કાવતરું ઘડશે. શું તું હજુ પણ આ લોકો માટે તડપી રહ્યો છે? પરસોત્તમભાઈએ પોતાની પત્ની શાંતિ તરફ જોયું. તેમને આશા હતી કે તે સુજાતાનો પક્ષ લેશે, પણ શાંતિદેવીએ પોતાનું મોઢું ફેરવી લીધું અને કહ્યું, સુજાતા, જો આ સાચું હોય તો તું કાગળો અહીં છોડ અને અહીંથી ચાલી જા. આપણે આપણું ઘર બચાવવું છે, પછી ભલે તેના માટે પરસોત્તમભાઈના આત્માને જ કેમ ન દુઃખ પડે. રાતના 2 વાગ્યા હતા. મમતા સદનની પરસાળમાં સન્નાટો છવાયેલો હતો, પરંતુ આ સન્નાટામાં કાવતરાની ગણગણાટ તરી રહી હતી. સુજાતા ફઈ થાક અને આંસુઓના બોજ હેઠળ બેઠકના એક ખૂણામાં ચટાઈ પાથરીને સૂઈ રહ્યા હતા. તેમના ઓસીકે રાખેલી તેમની જૂની થેલી, જેમાં એ પીળો પત્ર અને ભાઈની કેટલીક યાદો હતી,
તે આખા પરિવારની આંખોમાં હવે ખૂંચી રહી હતી. પરસોત્તમભાઈનો આત્મા ઘરની છત પાસેથી આ બધું જોઈ રહ્યો હતો. તેમણે જોયું કે આલોક અને વરુણ દબાયેલા પગલે સુજાતા પાસે પહોંચ્યા. નિધિ દરવાજા ઉપર પહેરો ભરી રહી હતી. જલ્દી કર, એ પત્ર કાઢી લે. જો આ પુરાવો મટી જશે તો કોર્ટમાં આપણે કહી દઈશું કે આ ફોય આપણને બ્લેકમેલ કરી રહ્યા હતા અને પપ્પાએ દબાણમાં આવીને વસિયત લખી હતી. વરુણે ધ્રુજતા હાથે થેલીની ચેન ખોલી. પરસોત્તમભાઈના આત્માનો ક્રોધ હવે નિયંત્રણ બહાર થઈ રહ્યો હતો. તેમણે આખી જિંદગી આ બાળકોને નૈતિકતા અને ઈમાનદારી શીખવી હતી, પરંતુ આજે તેઓ પોતાના જ પિતાની અંતિમ ઈચ્છાને કચડી નાખવા માટે એક વિધવાની આબરૂ અને યાદો ઉપર દાઢ પાડી રહ્યા હતા. અચાનક ઓરડાનું તાપમાન ઘટવા લાગ્યું. જૂનની ગરમીમાં પણ આલોક અને વરુણને પોતાના હાડકામાં બરફ જેવી ઠંડીનો અહેસાસ થયો. પરસોત્તમભાઈની રૂએ પોતાની આખી ઉર્જા એકઠી કરી. તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે તેઓ પોતાના જ બાળકોને ડરાવશે, પણ આજે સવાલ ન્યાયનો હતો. જેવો વરુણે પત્ર કાઢ્યો, ઓરડાની વીજળી અચાનક ગુલ થઈ ગઈ. અરે, આ શું થયું? નિધિ બહારથી ચિલાઈ. ત્યારે જ ઓરડાના ભારે લાકડાના કમાડ કોઈ પણ પવન વિના પોતાની મેળે જોર જોરથી ભડકાવા લાગ્યા. ધડામ ધડામ ધડામ. આલોક અને વરુણ ફફડી ઉઠ્યા. અચાનક ટેબલ ઉપર રાખેલો પાણીનો ગ્લાસ આપોઆપ હવામાં ઉચકાયો અને દિવાલ સાથે ભટકાયો. કાચના ટુકડા ચારે બાજુ વિખરાઈ ગયા. પપ્પા! વરુણના ગળામાંથી માંડ માંડ અવાજ નીકળ્યો. પરસોત્તમભાઈની રૂએ એક ભારે અવાજ પેદા કર્યો, જે દિવાલો સાથે અથડાઈને ગુંજાવા લાગ્યો. છોડી દો તેને. જે મારું નહોતું તે મેં તેને જ આપ્યું છે. જે તમારું નથી તેને છીનવાનો પ્રયત્ન ન કરો. આલોકના હાથમાંથી એ પીળો પત્ર નીચે પડી ગયો. તેને જોયું કે હવામાં એક ધૂંધળી આકૃતિ બની રહી હતી, જે તેના પિતાની કદ કાઠી જેવી જ હતી. રૂની આંખોમાં ગુસ્સો નહીં, પરંતુ ઊંડું દુઃખ હતું, જે વાદળી રોશનીની જેમ ચમકી રહ્યું હતું. ભાગો! આલોક ચિલાયો, ભાગો બધા! અને પાછું વળીને જોયા વગર પોતાના રૂમ તરફ ભાગ્યો. વરુણ પણ લથડાતા પગે તેની પાછળ દોડ્યો. પડતા આખડતા તેઓ પોતાના રૂમમાં ભરાઈ ગયા અને અંદરથી સ્ટોપર ચડાવી દીધી. સુજાતાની ઊંઘ ઉડી ગઈ હતી. તેને જોયું કે ઓરડો વેરવિખેર પડ્યો છે અને તેનો પત્ર જમીન ઉપર છે. તેને અહેસાસ થયો કે ઓરડામાં એક જાણીતી સુગંધ પ્રસરેલી છે. એ જ ચંદનનું અત્તર છે જે પરસોત્તમભાઈ હંમેશા લગાવતા હતા. ભાઈ સાહેબ, તમે અહીં છો ને? સુજાતાએ આજુબાજુ જોતા કહ્યું. તેને અવાજમાં ડર નહીં, પણ એક અજીબ આશ્વાસન હતું. આમને માફ કરી દેજો ભાઈ સાહેબ, આ લોકો હજુ નાદાન છે. પરસોત્તમભાઈનો આત્મા સુજાતાની પાસે જઈને ઊભો રહ્યો. તેમણે પોતાનો પારદર્શક હાથ તેના સફેદ વાકડિયા વાળ ઉપર મૂક્યો. સુજાતાને ઠંડી છતાં મમતાથી ભરેલી લહેરનો અનુભવ થયો. તે ફરીથી સૂઈ ગઈ, એ જાણીને કે તેનો ભાઈ તેની રક્ષા કરી રહ્યો છે. બીજી સવારે ઘરનો માહોલ વધુ તણાવપૂર્વ બની ગયો. આલોક અને વરુણ રાતની ઘટનાથી એટલા ડરેલા હતા કે તેમણે પોતાની પત્નીઓને કહી દીધું કે ઘરમાં ભૂત છે. મમ્મી, આ ઘર શાપિત થઈ ગયું છે. પપ્પાનો આત્મા આપણને શાંતિથી જીવવા નહીં દે. આપણે આ ઘર વેચી દેવું જોઈએ અને અહીંથી નીકળી જવું જોઈએ. વરુણે નાસ્તાના ટેબલ ઉપર કહ્યું, જે આજે ચા પણ નહોતી બની. શાંતિ દેવી જે અત્યાર સુધી ચૂપ હતા. તેઓ જોરથી હસ્યા. શાપિત? ઘર શાપિત નથી, તમે લોકોની દાનત શાપિત છે. તમે તમારા બાપની આત્માથી ડરી રહ્યા છો, કારણ કે તમે તેમની સાથે ગદ્દારી કરી છે. પણ યાદ રાખજો, જો ઘર વેચાશે તો વસિયત પ્રમાણે અડધા પૈસા સુજાતાને આપવા પડશે. નિધિએ પોતાની ચાલ ચાલી. બાજી, એક રાસ્તો છે. જો આપણે સુજાતા ફોઈને પાગલ જાહેર કરી દઈએ અથવા એવું કહીએ કે તેમણે પપ્પા ઉપર જાદુટોણો કર્યો હતો, તો પોલીસ તેમને લઈ જશે અને વસિયત અમાન્ય રદ થઈ જશે. મેં મારા વકીલભાઈ સાથે વાત કરી લીધી છે. પરસોત્તમભાઈનો આત્મા સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. બરાબર એ જ સમયે ઘરની બહારની ઘંટડી વાગી. બહાર બે પોલીસવાળા અને એક વકીલ ઊભા હતા. નિધિ મુસ્કુરાઈ. તેને લાગ્યું કે તેની યોજના કામ કરી ગઈ, પરંતુ જ્યારે વકીલે બોલવાનું શરૂ કર્યું તો બધાના ચહેરાનો રંગ ઉડી ગયો. વકીલે એક નવો દસ્તાવેજ બહાર કાઢ્યો. મિસ્ટર આલોક, તમારા પિતાએ એક શરતી કલમ પણ છોડી દીધી હતી. તેમણે લખ્યું હતું કે જો તેમના મૃત્યુના 13ના દિવસની અંદર સુજાતાને આ ઘરમાં સન્માન નહીં મળે અથવા તેને જબરદસ્તીથી કાઢવામાં આવશે તો આખી મિલકત, બેંક બેલેન્સ અને આ ઘર બધું જ સુજાતા ચેરિટેબલ ટ્રસ્ટને ચાલ્યું જશે. તમારા લોકો પાસે માત્ર અહીં રહેવાનો અધિકાર રહેશે. માલિકી હક ખતમ થઈ જશે.